તો મહેસાણામાં ભાજપે હરિભાઈ પટેલને ટિકિટ આપી છે। તો મહેસાણા સીટ એવી હતી કે અહીં પણ તમામ લોકોની નજર હતી। ભાજપનો પેચ ફસાયેલો હોય એવું લાગી રહ્યું હતું। ઝી 24 કલાકે હરિભાઈ પટેલ સાથે પણ વાત કરી। મહેસાણામાં હરિભાઈ પટેલને લોકસભા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। મહેસાણા લોકસભા બેઠક પર આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે। કહી શકાય કે લાંબા સમય બાદ કહી શકાય કે આ ભારતીય જનતા પાર્ટીમાં જે મહેસાણાના બેઠક ઉપર જે કોકડું ગૂંચવાયું હતું તે અંતે ઉકેલાયું છે અને હાલમાં મહેસાણા બેઠક પર હરિભાઈ પટેલનું નામ જાહેર કરાયું છે। આપણી સાથે હરિભાઈ પટેલ છે, આપણે તેમની સાથે વાત કરીશું। હરિભાઈ, આપનું નામ જાહેર થયું છે, શું કહેશો? વર્ષોથી પાર્ટીમાં એક કાર્યકર્તા તરીકે કામ કરતો હતો અને જિલ્લા પંચાયત દ્વારા આખા જિલ્લાનો સંપર્ક વહીવટમાં રહેલો, એટલે જિલ્લાના તમામ ગામો સાથે હું કાર્યકર્તાઓને પ્રજાજનો સાથે જોડાયેલો છું અને એક વાર મારા જેવા એક કાર્યકર્તાને આ ટિકિટ આપી જે ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે એ માટે માનનીય આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, આપણા કેન્દ્રીય ગૃહમંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો, કેન્દ્રીય ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી જેપી નડ્ડા સર, ગુજરાતના સીએમ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સર અને આપણા પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ, કેન્દ્રીય સંગઠન પદાધિકારીઓ, પ્રદેશ કક્ષાના પદાધિકારીઓ, જિલ્લા ભાજપના પ્રમુખશ્રી અને જિલ્લાના મંત્રીશ્રીઓ, પ્રદેશના મહામંત્રીશ્રીઓ, તમામ કાર્યકર્તાઓનો હું અંતઃકરણક લાગણીથી આભાર માનું છું। મારા જેવા એક કાર્યકર્તાને આ ટિકિટ આપી છે, મારું ગૌરવ વધાર્યું છે। આ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે। સાહેબ, કહી શકાય કે નાનામાં નાના કાર્યકર્તાનું ધ્યાન કહી શકાય કે ભાજપમાં રખાતું હોય છે। આપ જિલ્લા પંચાયતના સદસ્ય છો, અનેક લોકોએ દાવેદારી, અનેક મોટા ગજાના નેતાએ પણ દાવેદારીઓ નોંધાઈ છે, તેમ છતાં પાર્ટીએ આપના ઉપર જે ભરોસો મૂક્યો છે, આમાં પાર્ટીમાં જ્યારે દાવેદારી તો બધા કરી શકે છે અને એકને ટિકિટ મળવાની હોય છે। પાર્ટી જે આદેશ કર્યો એ અમે કાર્યકર્તાઓ સ્વીકારતા હોય સ્વાભાવિક, અને બધા સાથે મળીને બધા જ ઉમેદવારો જે દાવેદાર છે એ બધા જ ઉમેદવાર છે એમ માનીને એવા ભાવથી આપણે આ ચૂંટણીમાં આપણે આગળ વધીશું અને તમામ એક કાર્યકર્તાઓ સાથે અમારો સંપર્ક જમીન લેવલ ઉપર રહેશે અને પ્રજાના કામો કરવા માટે મહેસાણા જિલ્લાને એક ગૌરવવંતો જિલ્લો છે, યશસ્વી વડાપ્રધાનનો આ જિલ્લો છે, આ જિલ્લાની સેવા કરવાની મને તક મળી છે, એ બદલ હું આ પ્રસંગે હું ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો ખૂબ ખૂબ આભાર માનું છું। હરિભાઈ, કયા મુદ્દા લઈને પ્રજા સમક્ષ જશો? જિલ્લાના જે આમ તો હું જિલ્લા પંચાયતમાં હતો ત્યારે ગ્રામ્ય લેવલના, ગ્રાસરૂટ લેવલના, ગ્રામ પંચાયતથી માંડીને તાલુકા જિલ્લા પંચાયતના નાના મોટા પ્રશ્નોમાં અમે બહુ ઊંડાણપૂર્વક કામ કર્યું છે અને નાના મોટા વિસ્તારના ઘણા કામો કર્યા છે। જરૂર પડે ત્યારે પ્રદેશ સ્ટેટ લેવલે પણ અમે ત્યાં મંત્રીશ્રીઓને રજૂઆત કરી, અમારા ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યોને બધા સાથે રહીને વિકાસના કામો કરવા પ્રયત્ન કરેલો છે। મને બહોળો અનુભવ ગ્રામ્ય કક્ષાના વિકાસના કામોનો છે, પણ સાથે સાથે મને જો આ પાર્ટીએ મને તક આપી છે તો અહીંથી જિલ્લાના જે કેન્દ્રીય લેવલના પ્રશ્નો છે એમાં પૂરેપૂરો રસ લઈને મહેસાણા જિલ્લાને, મહેસાણા લોકસભા વિસ્તારમાં કેન્દ્રના પ્રશ્નો સરળતાથી હલ થાય અને એનું મારો મહેસાણા મત વિસ્તાર વિકસિત બને, એ માન્ય મોદી સાહેબના આશીર્વાદથી આ જિલ્લાનું અને આ મત વિસ્તારનું કામ કરવામાં આવશે। કેટલી લીડથી વિજયની આશા વ્યક્ત કરો છો? લીડમાં તો પેલું કહ્યું છે ને આપણે કે અમારી પાર્ટીનો પણ આદેશ છે કે આગળ 5 લાખથી ઉપર જીતવાનું છે। મને ચોક્કસ શ્રદ્ધા છે, મારા કાર્યકર્તાઓમાં પૂરેપૂરી મને વિશ્વાસ છે, શ્રદ્ધા છે। 5 લાખથી લીડથી અમે ચોક્કસ 5 લાખથી વધારે લીડથી જીતીશું, એમાં અમને કોઈ શંકાને સ્થાન નથી। હજુ કોંગ્રેસે ઉમેદવાર જાહેર નથી કર્યો? કોંગ્રેસે લોકશાહી છે, જાહેર કરશે, જોવાશે, પણ અમે તો રણસિંગું મૂકી દીધું છે। અમારી પાર્ટીએ આદેશ કર્યો છે, અમે તાકાતથી લડીશું। બિલકુલ, યાદ હતા હરિભાઈ પટેલ, ખાસ કરીને વાત કરીએ તો પાર્ટીએ જે તેમના ઉપર ભરોસો મૂક્યો છે તેને લઈને જે છે તે પ્રધાનમંત્રી લઈને ગૃહમંત્રી અમિત શાહ સુધીનો આભાર માની રહ્યા છે। સાથે આજે કેન્દ્ર લેવલના પ્રશ્નો છે, જે પ્રશ્નોને સંસદ સુધી રજૂઆત કરશે અને મહેસાણાને જે છે તે વિકાસના પથ ઉપર અગ્રેસર કરશે તે પ્રકારની વાત કરી રહ્યા છે અને પોતે જે છે 5 લાખથી વધુની લીડ સાથે આ સીટ ઉપર, આ બેઠક ઉપર વિજય થશે તે પ્રકારની આશા વ્યક્ત કરી રહ્યા છે। યશ દવે, ઝી મીડિયા।